આમાં ઉમિયામાં હિરણ ચલી નવલે એની અંગડાનો મેલ ઉતાર્યો એ વાલા ઘડિયા ના ગણે માં જગદંબા તું ધોગણી જોપીએ માં તમારા જામ એ આઈ અખંડ તમારા દીવા બળે માત પ્રગટ છે આ માય ખંડ તમારા દીવા બળે એ તમારા ગુણ ગાવા દિન માં જોગમાયા માં ભગવતી માં ચામુંડાના સાનિધ્ય મળવા એ હૃદયના ભાવથી આનંદ કરવો. હા રામદેવ સામું મોજ કરવી છે અને મારી ભગવતીને રીઝવવી છે તારે. બારૈયા પરિવારના મહેમાનો અને વાઘેલા પરિવારની દેવનો અહીંયા થાપો છે એટલે વાઘેલા પરિવારને પણ ખાસ કરીને વિનંતી કે જ્યાં કઈ આડાવડા હોય ત્યાંથી માના પટાંગણની વળ ભવી આવો. તુજ કોરટ તુજ કાયદો અન માડી તુજ છો અમારો ઇન્સાફ એ કાતો સજા કરી દે માવડીને કાતો કરીને બધાય ગુનામાં. એટલે આસોના નવલા નોરતા છે પર આપણે લગભગ આ જ દિવસે આજ સાતમના દિવસે જ આપણે બેઠા હતા ને પઢિયાર કર્યો હતો. આજ એનું એ ટાણું આવી ગયું વા કે આભમાં એ જીણી જવું અને જીણા એ ધર્મ એ આમાં નહીં રે એ માડીઓ મેં આ સોનાનો અને યાદ આવે માતાજી તારો મઢ રે માતાજી મારા યાદ આઠમના દાડે અમે આવશું રે. એ 12 મહિના સુધી માંડી અમે કોઈ દેશ પરદેશની માલપા અમે અમારી રોજી રોટી કમાવા માટે ગયા હોય, પણ 12 મહિનાની માલપા આસોના નોરતા આવે, આસો મહિનાનું ટાણું આવે ત્યારે અમને અમારા કુળની દેવ સાંભળે કે આજ આઠમ છે ને આઠમના દિવસે મારી જોગ માયાને જમાડવા જાવું સ્વા. હે મન મધરાતે સપના આ મઢે મને કોણ લઈ જા. એ મને ભર રે નિંદર માંથી જગાડે યા મઢે માતાજી મન કોણ લઈ જા.
એટલે માં ભગવતીના માનવાની મનમાં ખૂબ આનંદ કરવો, બહુ મજા કરવી, માની વાત કરવી. બે હાથ ઉઠા કરી અને માની દેણીકાર બોલાવવાની કાર્યક્રમની શરૂઆત કરવી. તારે એવા કરવા ગણપતિ બાપાને પણ બોલાવશું, ખેતલા બાપાને બોલાવશું, બધી માતાઓને મળશું, પણ બે હાથ ઉઠા કરી બોલ પતિ હર 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 મહાદેવ.
ચંદ્ર પર બેઠા એ માતાજીના ગુવાર માડવા માતાજીના દર્શન કરવા એટલે એક મઢની માલપા ગોદડું હશે જીગા એક અહીંયા અંદર ગોદડું પડ્યું એ પાછું ફોન નો ચાલુ અંદર બી હાલો ભાઈ હે બોલો વેલો ન કરજે સાંભળીને ટેરવા બાળીને મારી ભગવતી મારી જોગ માયાને હવન કર્યો હોય અને એ મારી સગત હોય મારી કાળિકા હોય મારી હવા વેચની મેળડી હોય અને એક જે બાંધેલી નનામીના બાંધનું તોડાવે ને એ તો મારી દેવીઓનો કહેવાય
ગઢ પાવાની કાળજા એક દી કલકત્તા શહેરની માલિકા મારા વિશ્વ વંદનીય સંત રામકૃષ્ણ પરમહંસ ભોજનનો થાળ આરોગીને એટલું કે હે મારી પાવાની કાળી કે આવો મારી જમવા પધારો માં. પણ કોઈ મારી જોગમાયાને શું કહે? 18 વર્ષની માલપા કાળિકા કે કાળી વેલ એટલે દેવી પૂજકની માલપા એને દગાવડી કે અને એથી આગળ વ્યા જાઓ 10 નામ સાધુ સંતની માલપા એને મારી કામક્ષા કાળિકા કહેવાય. અને તેથી એવા હરેશભાઈ રાઠોડે 200 રૂપિયા બતાવો. ધન્યવાદ. કે મારી જોગમાયા મારી કાળિકા છે કેવા કે દુનિયાની માલપા મારી જોગમાયા કરે કોઈ ન કરીએ કે બાપ. દુનિયાની માતાજીઓ રહી બધી માતાજીઓ રહી એને વસ્ત્ર ધારણ કર્યા છે પણ મારી ગઢ પાવાની દેવ મારી કાળિકા એક જ છે કે જેને વસ્ત્ર નહીં ની વસ્ત્ર દેવ મારી કાળિકા છે. અને એથી આગળ કે કાળની બળી મારી માતાજી એક દી આગનો ગોળો સામુંડા કે સિંહ માથે બેઠા, ખોડિયાર મગર માથે બેઠા, મેલડી બોકડા માથે બેઠા, વિહત પાડા માથે બેઠા. અરે બધી માતાજીઓ કોઈ પણ જનાવરની સવારી કરી છે પણ મારી કાળિકાએ કોની સવારી કરી? એ કોની માથે બેઠી? અને તેથી હું કે માથાની વધાવી હતી મૂઢમાં અને આ ભુજાનો વાળ્યો તો માયા કશો પણ મારી જોગ માયા મારી આગની બનીતી યગતી ગોળો એ ઓલી સડી બેઠી મારા ભોળાનાથની સાચી માથે હે મારા ભોળાનાથની સાતી માથે સડીને બેઠી મારી ગઢ પાવાની દેવી કાળિકાનો પગ આવ્યો ને તો એમ કહેવાય કે એક વેંચમાં જેનો જીભડો બહાર નીકળી ગયો છે. હા એવા રમેશભાઈ 100 રૂપિયા આપી મારી ગઢ પાવાની કાળિકાને વધાવો. ધન્યવાદ બાપ. અને તેથી એ ધીરી મટોડી લાવી અને કાંઈ એ મેનો પાવા ગઢે મારી કાળિકા મારી માતારું ચંદ્રે બતાવ્યા બેઠો ચંદ્રો નાગરે ગઢથી ઉતરા
છે એ મેલડી આવો દેવા આજ ગાંધી જયંતિ છે, ગાંધી જયંતિ છે અને જેને પોતાના દેહુના બલિદાન આપી દીધા તારે લાખો સલામ ઉनको મર કે હરપાલ શ્રી ખાસ ફરમાય છે એટલે બે શબ્દની મનમાં માં ભગવતી માં ખોડિયારને યાદ કરી લઈ અને
પછી જોગણીમાંના ભુવાની દિલથી રમાડવા છે મોજથી પણ એ પેલા આયા મારી ભગવતી મારી ચામુંડાનો માંડવો છે બે શબ્દની માલિકા મારી ખોડિયાર રોહિશાળાના નેહની માલિકા હાથે બેનું પોતે એમ કહેવાય કે મમડિયા સારણના ઘેરે અવતાર લઈને માં ભગવતી આવ્યા હોય એની મારી જોગમાં એક ગઢ જોનાની માથે મારા નવઘણ ને એ મારા રાત વાટને એટલું કીધું છે કે દીકરા બેટા જેનો ધણી હું ખોડિયાર હોય અને એને ઓશિયાળું આહુડું પડવા દઉં ને તેથી તો મને ખોડિયારને ખોટું લાગી જાય પણ કેવી માં એ માડી મીઠા રે મધુ ને મીઠા મે હુલા રે પણ આ ઈથી મીઠી છે એ મારી ગોરાહુ વાળી દેવ રે લાંબો પ્રસંગ છે પણ બાપુ હમણાં તમે વાત કરી ને ટૂંકો પ્રસંગ કે જેથી નવખણ બેન જહલની વારે 9 લાખ ઘોડાનું દળ લઈને ગયો હતો અહીં વરુડીએ એના ઘોડાને રોક્યા અને પોતે એમ કહેવાય કે જૂનાનો ધણી નવઘણ માથું નમાવા જાય તારે મારી આઈ વરુડી એટલું કીધું કે રવા દે બેટા રવા દે જૂનાના ધણીનું માથું ન ઝૂકે હો બાપ અને માતાજીએ કર લંબાવી અને પોતાને એમ કહેવાય કે ઓવારના લીધા છે દુઃખના લીધા છે અને અમારા રાવળદેવ જોગીના ભાવની માલપા એમ કહેવાય કે ભાવ હોના દીધા નવઘણ બેટા અમારા સારણોના નેહડેથી બાપ ભૂખ્યું ન જવાય કે માં મારે મારી બેન જહાલની વારે જ આવું અને માં 9 લાખ ઘોડાનું દળ છે મારી આનું શિરામણી ક્યારે થાય અને મળી હું નહીં જાઉં ને તો મારી બેન મરી જશે માં પણ દીકરા મારી વાત તો સાંભળ અહીંયા શિરામણ કરી સાચું પી અને પછી જા એ તારી ભગવતી ભેળું હોય પછી તારે મૂંઝાવાનું શું હોય નવઘણ પોતે એમ કહેવાય કે ઘોડાને નિરાણા પાઈ ગઈ છે એક કુરડીની માલપા કટક જમાડી દીધું આપણું ખીર બનાવી 9 લાખ માણાને એમ કહેવાય કે જમણવાર કરાવ્યું છે આ બધું નવઘણ જોવે છે કે આ નેહડાની માલપા 9 લાખ માણાનું વાસણ ક્યાંથી આવે પણ ખાખરાને એમ કહેવાય કે હલ બલાવ્યો ને ખાખરાના પાંદ ખડ્યા ને એની વળિયારી તહાણીઓ થવા માંડી બાપ હે મારા જૂના નાના ધણી અમે આવ્યું છીએ અને અમારા નેહડેથી જો તું ભૂખ્યો જાને તો અમારા નેહડા લાજે બાપ છેલ્લે બધાઈને પગે લાગવાના આસન છે પણ દરબારોને છત્રીઓને પગે લાગવાનું આસન કાંઈક અલગ છે બધા પગે લાગે એમ દરબારો પગે ન લાગે એ ડાબો પગ વાળી દીધો જમણો પગ ઉભો કરી નાખ્યો પાઘડીનો આટો એમ કહેવાય કે ડોકની માલપા નાખીને એટલું કીધું કે માં મારી આડા તો હાથ સમુદ્ર છે અને મારી એને વટીને કેમ જાવું માં અને તેથી મારી આઈ વરોડી ખોડિયારી એટલું કીધું હતું કે હે નવઘણ સાંભળ સમુદ્રના કાંઠે જા તારું ભાલું અધેર કર અને ભાલાની અણી માથે એમ કહેવાય કે કાળી દેવ સકલી બનીને આવે અને તારા ઘોડાને દરિયાની માલપા નાખ મોયલા પગે સબિયા અને પાછલા પગે ધૂળની ડમરી સડાવું તે માંડજક મામડિયા માંદાની ગાંડી ખોડિયાર બોલી દીધા એ આય વરુડી ખોડિયાર એટલું તો કે પણ મારે જે કહેવા જવું છે એના પ્રાણ હવે પૂર્યા છે મારા જીવા દાદા વાત કરતા હતા અને એના પ્રાણ હવે પૂર્યા કે આવું બને ઘણા નાસ્તિક માણસો હોય
ભણીને બહુ આગળ વી ગયેલા માણસો એ આને ન માને કે આવું બન્યું હશે, પણ બન્યું હોય તો જ બોલીએ કાંઈ બાપ. કેદી મારી ખોડિયારે એટલું કીધું કે બેટા રામચંદ્ર ભગવાન હતા, 14 લોકનો નાથ હતો. સીતાજીનું હરણ થયું ને તેથી લંકામાં જવા માટે સમુદ્ર પાર કરવા માટે એને પુલ બાંધવો પડ્યો હતો. તો અમે તો સુડાસામાં આરે કાયમ બેહેવી છે ને એ બે શબ્દ કેવી મીઠા કેવા કે તમે કેટલા મહાન છો, એ નવગણ કેટલો મહાન છે. આજની તારીખમાં 242 દેશની માલિપા કોઈ જગ્યાએ એવો બનાવ નહીં બન્યો હોય કે પાણીના 2 ભાગ કર્યા હોય, પણ મારા નવગણ માટે મારી ખોડિયારે પાણીમાં માર્ગ કરી દીધો તો બાપ. એ રામચંદ્ર ભગવાન હતા, એને પુલ બાંધવો પડે, પણ મારા નવગણ હું અહીં વરુડી ખોડિયાર જેની હારે હોય અને જો પાણીના ભાગ ન કરું ને તો મમડિયા માતાની ગાંડી ખોડિયાર ન કહેવાય. એટલે અમારા હરપાળસિંહનો ખાસ ભાવ હતો એટલે 2 શબ્દની મનમાં વાત કરી અને મારી ભગવતી મારી જોગણીની યાદ કરવા તેથી શોખની મારી એ મારી ડાયા દાદાના મારા શિકા દાદાના વ્યવહાર હોય અને મારી જોગણી એટલું કે કદાચ મારી માથે ભરોસો હોય, વિશ્વાસ હોય અને એક દી મારા સાનિધ્યની માલપા આવી જાય અને જો મળા બેઠા ન કરું તો હું જોગણી ન કહેવાય.
દીપકભાઈ બારૈયા પઢિયાર મારી ભગવતી એના નામમાંથી મારી જોગણીને 500 રૂપિયા આપી વધાવે જે આલોક છોડીને લોકલી મારવા આવી ગયા. હા માં તેજી એવા અમારા મહેશભાઈ બારૈયા જેને માંડવો રોપ્યો છે 1100 રૂપિયા આપી મારી ભગવતીને વધારો જોગભાઈ બોલો. રમેશભાઈ 100 રૂપિયા આપી મારી ભગવતી મારી જોગણીને વધાવો ધન્યવાદ. એ હોવે હોવે સુંદરીએ રંગ લહાયો હોવે હોવે સુંદરીએ રંગ લહાયો. અહીંયા બેનું માં ભગવતી મારી જોગણીને સુંદડી ઓઢાડે છે, હાડીઓ ઓઢાડે છે. અહીંયા ભાઈઓ બેઠા હોય અને રાવળદેવને માતાજીના નામમાં જે સુંદડી ઓઢાડવી હોય અને નામ બોલાવવું હોય તો મારી ભગવતી મારી જોગણીના સોપડે સડી જશે. હો બહે 500 બોલવા હોય તારે એ મારા માતાજીના નામની એ મારા જોગણીના નામની સુંદડી રે માની સુંદડી રે માની સુંદડી લે ના. અમારે માતાજીના ભુવા હર્ષદભાઈ 100 રૂપિયા આપી મા ભગવતીને સુરે સદાવે. એવા અમૃતભાઈ અમારે માના પઢિયા 100 રૂપિયા આપી વધાવે ધન્યવાદ. એવા અમારે મંજીભાઈનો ભાડે 100 રૂપિયા આપી મારી ભગવતીને વધાવો ધન્યવાદ. લીલો તે રંગ લીલી મન રાયું
એક 500 રૂપિયા આપી મારી ભગવતી મારી જોગણીને વધારે દે. બેઠી કૂદે એ ઉજ્જૈનની માળીમાં મારા વિક્રમ રાજાનો રથ આવતો હોય અને જેનો હાકન હારો મારી ચાર ભાઈઓ જોગણી બની હોય કરી હું કે માતાજી તારો રથડો આવે માતાજી તારો રથડો માતાજી તારો
કહેવાના એ રામચંદ્ર ઘેરે નારી રે એ રાજા રાવણ ને તમે રે સહાયો એ રાજા રાવણ ને તમે રે સહાયો એ કોઈ સંભાળ તમારા એક જાદુ દ્રૌપદી કહેવાના એક જાદુમાં દ્રૌપદી કહેવાના हमारे यहाँ पांच पांडव घेरे नारी रे कौरवों ने मेरे सहाया ये कोई संभाल तुम्हारा ये कलयुग मामा कालिका कहवाना ये कलयुग मामाड़ी कालिका कहवाना ये पवन डूंगरे में बैठा रे ये पत्ते राजा ने तुम्हें पहुंचे मारो ये पत्ते राजा ने तुम्हें पहुंचे मारो ये भवानी महारानी कहवाना मारी भगवती मारी काली क्या 100 रुपया भी रमेश भाई धन्यवाद हाँ मारी दोगनी काली क्या हाँ
ગોતી છે ફૂલડાની માળા, ભેરો તો મન હરખા. એ મારી મહાકાળિયા, મારી મેલડી માળિયા, મારી જોગણી માળિયા,
કાપડી સાધુ થઈ ગયા. એવા મારા સંત મેકરણ દાદા એમ કહેવાય કે મારી હિંગળા પ્રસવાણ થતા હોય. લાલીઓ ને મોતીઓ જેની હોય હંગાચમાં, મારા સંત મેકરણ એક દિના સમયની માલિકા મને હિંગળાજ ને હાથ કરી અને હું હિંગળાજ બોલું ને જો બીજું થાવા દઉં ને મને હિંગળાજ ને ખોટું પડે રાજા ગોપીચંદ કહેતો હોય પોતાની માને કે માં કિયો તો માતાજી એ માયો મે હિંગળાજ આવી જો એ હોલી હિંગળાજ મારી મેરના કળ ભાગડાની માલપા બેઠી હોય, પાકિસ્તાનની માલપા, બલુચિસ્તાનની માલપા મારી હિંગળાજ બેઠી હોય. એ અહીંયા ચોટીલાની બાજુમાં કાળા હરના ડુંગરની માથે મારી બાવલા મેરની હિંગળાજ બેઠી હોય. અરે અહીંયા ધંધુકાની કોર્ટની માલપા મારી ધના મેરની હિંગળાજ બેઠી હોય. આ હિંગળાજ હાજરા જોર માડી તું બેઠી મકરાનમાં. ગાજીપુર ગામના ડાભી પરિવારના પઢિયાર શંકરભાઈ ધોળકા રહેશે લાઈવમાં પ્રોગ્રામ જોતા હતા અને એનો ફોન આવ્યો. એવા 100 રૂપિયા આપી મારી ભગવતી માતાજીનો માંડવો વધાવે શંકરભાઈ ડાભી માતાજીના પઢિયાર ત્યારે મારે નામ જો ભાગે માં
માતાજી સાંભળે. હે બાપ, દુનિયાની કોરટું થાકી જાય પણ પછી મારી હિંગળાજને એટલું કીધું કે ક્યાં ગઈ માં, ક્યાં ગઈ મારા મેરનું માવતર ક્યાં ગઈ? અને મારી હિંગળાજ કે એકથી બાંધા નો છોડાવું ને એ તો મને મેરના કુળમાં હિંગળાજ ને કોઈ ઓળખે નહીં બા. તારી સેવા કોણ કરશે સામુંડા સામુંડા. પણ આવી મારી સામુંડા રમતી હોય હે અને મારા લાલભાઈ શું છે એ મધ દરિયોની માડી ગોદ રચતા માડી ગોદ રચતા યા છે મારી સામુંડાના દામ બોલો રે મારી સામુંડામાં બોલો જય સાઉન્ડમાં બોલો જય સાઉન્ડમાં.
અને મારી ઓયા ભોગતી આ ગાડી ગણી જા પણ પાછો હે મારી પાછળ મારે સામુંડા ગોતવાને જા અને એમાં મારી બારીયા પરિવારને સામુંડા રમ્યું હોય અને અમારા લાલભાઈ ગૌરવ હોય છે શું છે એ મજા મજા ભાઈ મજા મજા મારી સામુંડા ચલાવે મજા
બધી થોડી થોડી તૈયારી કરવી પડે, કારણ કે એક દી જવાનું હવને છે. પણ હે માં, જે તે અંજવાળું કર્યું છે ને ઈ માડી જોઈત બોલાય નહીં, ઈ માટે બાપ મારી અડધીરાજ નો ગરજ બન્યો એ આ નવ રંગ રોટવાયા મારી સાવણ દેવતારા માંડવા. મારી બારૈયાના કળ ભાગલાની દેવી મારી માં ઘેલાના કોળની દે આધાર મારી જાઓ જાઓ એ મારું બારૈયા પરિવાર હે મારું વાઘેલા પરિવાર. આજ આઠમની મધરાતે હું કહેતી હોય કે એક દિવસ આહું પડો અને આહું એમ કે હું ધરતી માથે પડી જાઉં અને મન શ્રાવણ ને એટલું કહેજો કે એ મારી કાદીપુરના ઝુક જાણવાની દે. હે મારા વડવાએ પૂજેલું ધરમ, મારું લીંધણીયાનું નાનું મારું વગર ઢોકળાનો વકીલ ક્યાં ગઈ મારી શ્રાવણ ક્યાં ગઈ અને મારી સોટેલા મંડળનું જે મારી બારૈયાની મારી વાઘેલાની શ્રાવણ એટલું કે એક હજારો દુશ્મનોના ટોળા આવ્યા અને એટલું કહેજો કે આવજે મારા બાપની જે એ આવજે મારી સામુડા અને કદાચ ઈ વેલાની મારી પાસે હજારો દુશ્મનોના ટોળા પાછા નો વાળું ને તો તમારા બાપની દેવ મારો બારૈયાનો વકીલ બને. હે કોઈ પણ ધંધો કરો, કોઈ પણ કાર્ય કરો અને મારા શ્રાવણનું નામ લઈ અને કામ કરો ને જો તમને ખોટમાં જવા દઉં તો મને ખાખું હરામ કહેવાય. હવે તો આઠમ થઈ ગઈ છે અને માતાજીના પટાંગણની માલિકા બેઠા છે અને મારી સામુડાના દર્શન કરવાના છે એટલે બધા માતાજીના ભાવથી દર્શન કરી લેજો, પગે લાગી લેજો ને માની ખમા લઈ લેજો. તારે એ હાલો હાલો માનવ્યો હાલો રે માનવ
ભોળાને તો માગે અમારા કાકી અમારા એવા 500 રૂપિયા આપી વધારે મારી જોગમાં રાબે હીરાભાઈ એવા હીરાભાઈ 500 રૂપિયા આપી અને મારી ભગવતી મારી ચામુંડાને વધારે હા વાઘેલાની જેવા એ મારી વાઘેલાની ખોડિયારી આવે મારી વાઘેલાની ખોડિયારી મારી ભગવતીનો રાહડો થવાનો કે પણ કેવી માં હે રાહડે રમે માડી રાહડે રમે માં
મેલડી રમે મારી મેલડી માં રમે રો એ મેલડી રમે મારી મેલડી માં રમે રો હરિના ગાન મારી હરિના ગાન મારી મેલડી રમે માં મેલડી નાનપણમાં જન્મ અવતર મરે અરે રે નિશાળ પણ મારો સુરવીર ઈ મારો સુરવીર સાતા આવતો હોય મારો વાઘેલાનો દીવો હોય મારો બારૈયાનો દીવો હોય તેથી ચા પાણી પી લો.